સુરતમાં માટીની શ્રી ગણેશ મૂર્તિની જાગૃતિ રેલી યોજાઈ। પર્યાવરણ બચાવવાનો સંદેશ અપાયો। પર્યાવરણ બચાવો માટીની મૂર્તિ અપનાવોના સંદેશ સાથે સુરતમાં ભવ્ય ગણેશ જાગૃતિ રેલી સંપન્ન। સુરતમાં માટીની ગણેશ મૂર્તિના પ્રચાર માટે જાગૃતિ રેલી મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા। શ્રી ગણેશ ભક્તોએ માટીની મૂર્તિ અપનાવવાનો આપ્યો સંકલ્પ। સુરતમાં જાગૃતિ રેલી સફળતાપૂર્વક યોજાઈ। ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ માટે સુરતમાં જનજાગૃતિ રેલી। પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ગુંજ્યો। માટીની શ્રી ગણેશ મૂર્તિના ઉપયોગ માટે સુરતમાં જાગૃતિ અભિયાન। નાગરિકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરાયા। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। ગત મહિને વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મન કી બાતમાં માટીની મૂર્તિની સ્થાપનાની અપીલ કરાઈ હતી, જેને પગલે આ ઝુંબેશને વેગ આપવા માટે સુરત મહાનગરમાં ગણેશ ઉત્સવ સમિતિ સુરત મહાનગરે એક ભગીરથ પ્રયત્ન હાથ ધર્યો છે। ગણેશ ઉત્સવ નજીકના દિવસોમાં આવી રહ્યો છે, ત્યારે તમામ ગણેશ ભક્તો, ગણેશ આયોજકો નાની મૂર્તિ, માટીની મૂર્તિ મૂકે એના માટે આજે એક જનજાગરણ અભિયાન કરવામાં આવ્યું છે। અને મોદી સાહેબની જે કલ્પના છે, મોદી સાહેબનું જે સૂચન છે, એને ચરિતાર્થ કરવા માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના બધા જ સભ્યો, બધા જ કાર્યકર્તાઓ અને સાધુ સંતો દ્વારા, સૌ આગેવાનો દ્વારા આ વિશાળ રેલી કાઢવામાં આવી છે। એનો મુખ્ય ધ્યેય એટલો જ છે કે લોકોમાં એક મેસેજ જાય, એક અપીલ જાય, નાની મૂર્તિ, માટીની મૂર્તિ અને પવિત્ર વાતાવરણ જાળવીએ। ધન્યવાદ। જય શ્રી ગણેશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। ગણેશ આયોજક મિત્રો, હવે ગણપતિ ઉત્સવ નજદીક આવી રહ્યું છે। સુરત શહેરના ઉત્સવ પ્રિય જનતા ખૂબ રંગે ચંગે પોતાના ઈષ્ટદેવ શ્રી ગણેશજીના 10 દિવસનો ઉત્સવ ખૂબ રંગે ચંગે ઉજવે છે। ગણપતિ ઉત્સવ સમિતિ સુરત શહેર વર્ષોથી ગણપતિ ઉત્સવની અંદર જે દૂષણો છે એ દૂર કરીને સંસ્કૃતિ પ્રમાણે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉત્સવ ઉજવાય એ માટે સતત પ્રયાસ કરી રહ્યા છે। આજે ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા માટીની મૂર્તિની સ્થાપના થાય, વધારેમાં વધારે માટીની મૂર્તિ પ્રતિષ્ઠા થાય, નાની મૂર્તિ પ્રતિષ્ઠા થાય, એટલા માટે અમે એક બૃહદ રેલી કાઢવા જઈ રહ્યા છે। એનું કારણ છે, જે મોટી મૂર્તિઓ બેસાડવામાં આવે છે એમાં અમાન્ય જાળવાતો નથી, એની પૂજન વિધિને આતે બરાબર થતો નથી, વિસર્જન વખતે ખંડિત કરવામાં આવે છે। તો આ બધા દૂષણો ના થાય એટલા માટે ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર આ રેલી કાઢીને સુરત શહેરના તમામ જનતાને અપીલ કરીએ છીએ કે આપ સૌ પણ નાની મૂર્તિ અને માટીની મૂર્તિની પ્રતિષ્ઠા કરો, ખૂબ રંગે ચંગે ગણપતિ ઉત્સવ ઉજવો, એ જ અમારી અપીલ છે। જય ગણેશ, જય ભારત, નમસ્તે।